ॐ स्वस्ति श्रीगणेशाय नमः। ॐ नमो भगवते वासुदेवाय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। जय श्री कृष्ण। राधे राधे। ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે કે ભાગવત છે. ભાગવતજીના ચરણોમાં કોટિસહ પ્રણામ. વ્યાસ નારાયણ સ્વરૂપ ડોંગરીજી મહારાજના ચરણોમાં કોટિસહ દંડવત પ્રણામ. પૂજ્યપાદ માતા પિતાના ચરણોમાં, ગુરુજનોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. જે આપ સાંભળી રહ્યા છો શ્રોતાના રૂપમાં, અધિકારી શ્રોતાના રૂપમાં આપના હૃદયમાં બિરાજમાન ભગવાન નારાયણને વંદન. થાય ને કે આવી રીતે સાંભળવાથી આનંદ થતો હોય કે ન હોય, મને ખ્યાલ અનુભવ આવતો હશે. પણ એક સામાન્ય વાત આપને દોરીશ. આપ આ કથાને છેલ્લે સુધી લઈ જશો, સંપૂર્ણ 20 થી 30 મિનિટનો સમય હોય છે, એનાથી વધારે હોતો નથી. પણ આપ 30 મિનિટ સુધી સાંભળશો તો આપને ખૂબ આનંદ થશે. એ મારી નિજી અનુભવ છે, કે મારો નિજી અનુભવ છે કે ભાગવતજી છે ને, કહેવાય ને કે અમારા ગુરુજન કહેતા કે ભાગ્યમાં હોય તો ભાગવત સાંભળવા મળે. તો આવી રીતે ભાવથી કહીએ કે આજે અમને વાંગમય સ્વરૂપ જે મળ્યું છે, એનું જે જ્ઞાન ચાલી રહ્યું છે, અને આ જ્ઞાનરૂપી અમૃતમાં અમે ડૂબકી લગાવવા માટે બેઠા છીએ. અને ખૂબ ભાવથી આપ સંપૂર્ણ ભાગવતને સાંભળો એવી મારી અભિલાષા છે, અપેક્ષા છે. આપણે ગઈકાલે વાત કરતા હતા કપિલ ગીતાની. કપિલ ગીતાની અંદર ઘણા બધા મર્મગ્ન વાતો કરી છે. ત્યારે માતાજીને ઘણી વખત કહ્યું છે કે તેથી તે છોડી પરમાત્માનું ધ્યાન કરો, ચિંતાઓ બધી છોડી દો, મન બગડવાનું છે, સંસારમાં રહેશો તો મન બગડવાનું છે. તેથી તે છોડી અને પરમાત્માનું ધ્યાન કરો. શંખ ચક્ર ગદા પદ્મ જેના હાથમાં છે તેવા ચતુર્ભુજ નારાયણને ધ્યાન કરો. ઘરમાં ભગવાનનું સ્વરૂપ પધરાવો, લાલાને સુંદર શૃંગાર કરો, આંખને ભગવાનમાં સ્થિર કરી પ્રભુના નામનો જપ કરો. આંખમાંથી ભગવાનને અંદર ઉતારો, પછી આંખ બંધ કરો અને તે સ્વરૂપના દર્શન હૃદયમાં કરો. ભગવાન એક એક અંગમાં, આંખમાં અને મનમાં સ્થિર કરો. ભગવાનના ચરણ કેવા છે? ચરણના તળિયા લાલ છે. ચરણમાં કમળનું અને સ્વસ્તિકનું ચિહ્ન છે. ભગવાનના નખ રત્ન જેવા છે. અંગૂઠામાંથી ધીરે ધીરે ગંગાજી નીકળી રહી છે. ભગવાનને સુંદર પિતાંબર પહેર્યું છે. મસ્તક પર મુગટ છે, મુગટમાં રત્નો જડેલા છે. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે. ભગવાનના શ્રીઅંગમાં રુધિર માંસ, મળમૂત્ર હાડકા નથી, કેવળ આનંદ જ આનંદ છે. ભગવાનનું મુખારવિંદ અતિ સુંદર છે. કોઈ પણ જીવ શાંતિથી પરમાત્માનું ધ્યાન કરવા બેસે તો ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે. ભગવાનની આંખમાં પ્રેમ ભરેલો છે.
ભગવાનના સર્વાંગનું ધ્યાન કરતા કરતા જીવ જ્યારે જગતને ભૂલે છે ત્યારે તેને આનંદ મળે છે. આ આનંદ કેવો છે તેનું વર્ણન શબ્દોથી થઈ શકે તેમ નથી. પરમાત્માનું ધ્યાન કરતા કરતા દેહ ભાન ભૂલે છે તે સર્વથી શ્રેષ્ઠ છે. તેના જેવો જગતમાં કોઈ નથી. ધ્યાન કરનારનો ધ્યેયમાં મળી જાય તો આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું જેવો જગતમાં કોઈ નથી આવું વિચારીને ધ્યાન કરો એ જ અદ્વૈત છે. હું પણ ઈશ્વરમાં મળી જાય છે. દેહ ભાન ભૂલાય છે ત્યારે જીવ અને શિવ એક થાય છે. કેટલાક જ્ઞાનીઓ ભેદભાવથી ધ્યાન કરે, કેટલાક જ્ઞાનીઓ અભેદ ભાવથી. તે પછી જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવનું કલ્યાણ રહેતું નથી. જેમ ઈયળ ભમરીનું સતત ચિંતન કર્યા કરે છે અને ભમરી બની જાય છે, તેમ જીવ ઈશ્વરનું સતત ચિંતન કરતા કરતા ઈશ્વરમય બની જાય છે. ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ધ્યેયની શક્તિથી ધ્યાતા ધ્યાન દરમિયાન આવે છે. કે શંકરાચાર્ય મહારાજ ખૂબ સુંદર મજાનું એક દ્રષ્ટાંત આપે કે એકવાર એક માણસ શંકરાચાર્યને મળે ને કહે છે કે મારે ભૈરવ યજ્ઞ કરવો છે. એકવાર એક માણસ શંકરાચાર્યને મળ્યો અને કહે છે કે મારે ભૈરવ યજ્ઞ કરવો છે અને યજ્ઞમાં 32 લક્ષણ પુરુષના જરૂરી પડે છે કે જે પણ યજ્ઞમાં બેસવા વાળો માણસ છે એને 32 લક્ષણ હોવા જોઈએ. આવો મારે જોઈએ છે. નજરમાં કોઈ આવતું નથી. તમે 32 લક્ષણા છો, તેથી તમારું મસ્તક મને આપો. હા, કે એકવાર એક માણસ શંકરાચાર્યને મળ્યો અને કહે કે મારે ભૈરવ યજ્ઞ કરવો છે અને હું મારા યજ્ઞમાં એક 32 લક્ષણો પુરુષની ગોત કરું છું અને મને હજુ સુધી કોઈ મળ્યું નથી. મને આપ લાગી રહ્યા છો કે 32 લક્ષણા છો, તો આપ મને તમારું મસ્તક આપો. આવું શંકરાચાર્યને કહ્યું. તો શંકરાચાર્યએ કહ્યું, મારા મસ્તકથી તારું કામ થતું હોય તો લઈ જા, પણ શિષ્યો ન હોય ત્યારે તું આવજે. હું ધ્યાનમાં બેઠો હોઉં ત્યારે આવીને મારું મસ્તક કાપીને લઈ જજે. એ માણસને તકની રાહ જોવા લાગ્યો. એક દિવસ મઠમાં કોઈ નથી, સ્વામીજી ધ્યાનમાં છે તેની ખાતરી કરી એ મસ્તક કાપવા આવ્યો. શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદ ઋષિ સ્વામીના ભક્ત છે. તે સમયે પદ્મપાદને ગંગા કિનારે અનેક અપશુકન થયા છે. તે દોડતા દોડતા મઠમાં પાછા આવે છે. જુએ છે તો માણસ તરવાલ લઈને ઊભો છે. ગુરુદેવનું મસ્તક કાપવા તૈયાર થયો છે. આપ જોઈ પદ્મનાભ એકદમ ક્રોધ આવ્યો. તે સિંહ બની અને માણસને ચીરી નાખે છે. આ પ્રસંગ બતાવે છે કે ઉપાસકમાં ઉપાસ્યની દિવ્ય શક્તિ આવે છે. પદ્મપાદ નૃષિ સ્વામીનું ધ્યાન કરતા કરતા તેમના દેહમાં નૃષિનો આવેશ થયો છે. સુખદેવજી વર્ણન કરે છે કે મદિરામાં મદાંધને દેહનું ભાન રહેતું નથી, તેમ ધ્યાન કરતા જે દેહ ભાન ભૂલે છે તેની પાછળ પાછળ ભગવાન ભમે છે. ભભુ પ્રેમમાં પાગલ થયો, તેથી તે સુખી છે, બાકી બધા દુઃખી છે. પ્રેમ અનન્ય છે. તમે ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહીં. એકવાર નારદજી વૈકુંઠ લોકમાં આવ્યા. ત્યાં લક્ષ્મીજીને જોયા, પણ ભગવાન ક્યાંય દેખાયા નહીં. તે ભગવાનને શોધવા લાગ્યા. તેમણે ભગવાનને એક જગ્યાએ ધ્યાનમાં બેઠેલા જોયા. ભગવાનની નજીક જઈ નારદજી પૂછે છે, ભગવાન તમે વળી કોનું ધ્યાન કરો છો? નારદજી કહે, હું મારા પરમ ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે, તો શું એ ભક્તો એવા શ્રેષ્ઠ છે કે જેનું ધ્યાન તમે કરો છો? તો ભગવાન કહે, હા, તેઓ મારા કરતા પણ શ્રેષ્ઠ છે. નારદજી કહે, તો પછી સિદ્ધ કરી આપો તો હું માનું. ભગવાન નારદજીને પૂછે છે કે જગતમાં મોટામાં મોટું કોણ? નારદજી કહે, બધાથી મોટી પૃથ્વી.
ભગવાન કહે પૃથ્વી સાની મોટી, પૃથ્વી તો શેષનાગની ફેણ ઉપર રહેલી છે. નારદજી કહે તો પૃથ્વી મોટી નથી તો શેષનાગ મોટા છે. આ વાત આપણે બધા જાણીએ છીએ મજાકના રૂપમાં, પણ કે મારા નિષ્કામ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની કે સાલોક્ય, સાર્ષ્ટી, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય કે મુક્તિની ઈચ્છા પણ કરતા નથી. મારી સેવા વિના કંઈક કોઈ બીજી ઈચ્છા હોય તો તેઓ રાખતા નથી. એટલા માટે નરસિંહ મહેતાએ પણ ગાયું છે, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમો જન્મય અવતાર. નિત સેવા નિત કીર્તન ઓછાવ, નિરખવાનંદ કુમાર. ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાવાસી રે. અષ્ટમહાસિદ્ધિયા ગણીએ રે ઉભી, મુક્તિ છે મનિદાસી રે. મારા ભક્તો મારા પ્રેમ રૂપ પ્રાકૃત સ્વરૂપને પામે છે ત્યારે દેહે ગેહમાં આસક્ત પુરુષ અધોગતિ પામે છે. માતાજી હવે વધારે તો શું કહું, ઈશ્વરથી વિખૂટા પડેલા જીવને સુખ નથી, જેને ભક્તિનો રંગ લાગ્યો નથી, ભક્તિનો આનંદ જેને મળ્યો નથી, તે સારું સારું ખાવાની ઈચ્છા રાખે, શરીર ઘરડું બને છે પણ મન તો જુવાન રહે છે. જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે. દરેકને જુવાની પછી ઘડપણ આવે છે. વૃદ્ધાવસ્થામાં શરીર નિર્બળ બને છે, ઇન્દ્રિયો કામ કરી શકતી નથી, ત્યારે પણ મન અને બુદ્ધિ તો જુવાન જ રહે છે. વૃદ્ધાવસ્થામાં મમતા છૂટતી નથી અને જુવાનીમાં ભોગવેલા સુખ ભોગનું વારંવાર ચિંતન થયા કરે છે. ગઢપણમાં કાધેલું પચતું નથી, જઠરાગ્નિ મંદ થાય છે, છતાં ભાત ભાતની વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે. ડોસી ડોસાને કંઈક ખાવાની ઈચ્છા થાય તો તે બાળકોનું નામ આગળ ધરીને કહે, આપણો બાબો એમ કહેતો હતો કે બહુ દિવસ થયા છે ભજીયા કર્યા નથી. બાબો કશું કહેતો નથી, પણ ડોસા ડોસીની દાનત બગડી હતી, એમને ખાવાની ઈચ્છા હતી કે તેલ મરચાની ગરમ ગરમ વસ્તુ ખાય, તેની ઉપર ઠંડુ પાણી પીએ, પછી રાત્રે ક્યાં જાય. ભાગવતમાં લખ્યું છે કે કફ વધી જાય, બહુ ઉધરસ આવે ત્યારે ઘરના લોકોને બહુ ત્રાસ થાય. તમને કાધેલું પચતું નથી તો પછી શા માટે ખાઓ છો? પણ મન એવું નફ્ફટ છે કે ઘરમાં લોકો સંભળાવે પણ વૈરાગ્ય જાગે નહીં. વૃદ્ધાવસ્થામાં હાથમાં પૈસા ન હોય તો માનવીની દશા કૂતરા કરતા પણ ભૂંડી થઈ જાય છે. તે પૈસા માટે પાપ કરે, ક્રોધ કરે, હિંસા કરે. અતિ પાપી હોય તેને વૃદ્ધાવસ્થામાં યમદૂત દેખાય છે, ત્યારે તે ગભરાય છે. અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં જ ભોગવવું પડે છે. અતિ પુણ્યશાળીને મુક્તિનો આનંદ મરતા પહેલા જ મળી જાય છે. કેટલાક રોગ એવા બતાવ્યા છે કે જે નરકની જ નિશાની છે. ભયંકર યમદૂત દેખાય, પથારીમાં લઘુ શંકા થઈ જાય, દીર્ઘ શંકા થઈ જાય, બહુ તરફડે. અનેક વાર આવું કરતા છોકરાઓ પણ સમજી જાય કે હવે ડોસાબા કંઈ વધારે જીવશે નહીં. વ્યવહારે બધાને ખબર આપે છે કે મરણ પથારી આગળ બધા સ્વાર્થના સગા ભેગા થયા છે. બહાર ગામ દીકરા દીકરીઓ રહેતા હોય તે દોડીને આવે, તેમને તેમના પૈસાની પડી છે. જ્યારે ડોસો રડ્યા કરે છે, બધા ઘેરીને બેઠા છે, પણ કોઈને વિચાર આવતો નથી કે આ જીવ ભગવાનને ભૂલ્યો છે. પ્રેમથી હરે કૃષ્ણ એ સાંભળે તે રીતે હું બોલું, એ પ્રભુનું નામ સાંભળે તો એના પાપ બળશે, તેનું મરણ મંગલમય થશે. અંતકાળમાં ડોસાને ભાન થાય છે કે સ્ત્રી કે દીકરા કે દીકરી કોઈ સાથે આવવાનું નથી. આથી જીવાત્મા બહુ તરફડે છે.
યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે યમપુરીમાં લઈ જાય. યમરાજાના દરબારમાં ચિત્રગુપ્ત ચોપડો ખોલીને જીવાત્માને તેણે કરેલા પાપ પુણ્ય સંભળાવે. એમાં 14 સાક્ષીઓ સાક્ષી આપે. દિવસમાં કેટલા પાપની સાક્ષી સૂર્યનારાયણ આપે, તો કેટલાક રાત્રિના પાપોની સાક્ષી ચંદ્રનારાયણ આપે, વાયુદેવ આપે. માનવ એવું સમજે છે કે ઘરનો દરવાજો બંધ કર્યો એટલે કોઈ જોતું નથી, પણ ભગવાન તારી અંદર બેઠો છે, તે જોઈ રહ્યો છે. જીવાત્માને તેના પાપ પ્રમાણે નરકની સજા થાય છે. જેનું પાપ ઓછું થાય તો તે જીવને પશુ પક્ષીનો જન્મ મળે છે. જેનું પાપ પુણ્ય સરખું હોય તો તેને ચંદ્રલોકમાં જાય છે. ચંદ્ર કિરણો દ્વારા આ સૂક્ષ્મ જીવ વાદળમાં આવે છે. વાદળમાંથી વરસાદમાં ને વરસાદમાંથી અન્નમાં ને અન્ન દ્વારા જીવ પુરુષોના પેટમાં જાય છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે 40 દિવસ આ જીવ શક્તિ તત્વના આધારે પુરુષના પેટમાં રહે છે અને 40 દિવસ પછી એ સ્ત્રીના પેટમાં પ્રવેશ કરે છે. અને જે દિવસે સ્ત્રીના ઉદરમાં ગર્ભમાં રહે ત્યારે તેનો આકાર પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે. 10 દિવસ બાદ આકાર ફળ જેવો થાય. 1 મહિના પછી ગર્ભને મસ્તક આવે. 2 મહિનામાં હાથ પગ આવે. 3 મહિનામાં નખવાળ આવે. 4થા મહિનામાં સપ્ત ધાતુ પેદા થાય. 5મા મહિનામાં ભૂખ તરસનું ભાન આવે. 6ઠા મહિનામાં માતાના ગર્ભમાં પેટમાં ભ્રમણ કરતો થાય. આ ક્રમ મુજબ ગર્ભની વૃદ્ધિ થતી હોય છે. કે પરમાત્માની લીલા માના શરીરમાં જે નાડીઓ અન્નરસ વહેતો હોય છે તે નાડીઓ સાથે બીજી નાડી જોડી આપે અને એનો સંબંધ ડૂંટી સાથે કરી આપવામાં આવે. કે ડૂંટીની પાછળ વાલપુર જઠરાગ્નિ છે. અન્નરસ ધીરે ધીરે ટપકે છે. 6 મહિનાનો ગર્ભ થયો. આ જીવ માના વિષ્ટામાં મળમૂત્રમાં આળોટે છે. ગર્ભવાસ એ નરકવાસ છે. અતિ દુર્ગંધમાં રહે છે, તરફડે છે. માતા ગર્ભાવસ્થા દરમિયાન તીખા, તમતમતા, ખારા, ખાટા, ઠંડા, ઉના આદિ પદાર્થો ખાય છે. તેથી તેના સઘળા અંગોના વેદના થાય છે. 7મે મહિને જીવાત્મા પૂર્વજન્મનું ભાન થાય છે. તે ગર્ભમાં પરમાત્માને મનાવે છે, ભગવાનની સ્તુતિ કરે છે કે મારાથી આ સહન થતું નથી. જગ્યા બહુ સાંકડી છે, બહુ દુર્ગંધ આવે છે, મને બહાર કાઢો. આ જીવ ગર્ભમાં અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ કરે છે કે હવે હું પાપ નહીં કરું, હવે હું તમારી ભક્તિ કરીશ. ઘરમાં 280 દિવસ માના પેટમાં રહેવું પડે છે. 280 દિવસ માના પેટમાં રહેવું પડે. પ્રસવ વખતે તેને ઘણી પીડા સહન કરવી પડે. વાયુ દ્વારા જીવ બહાર ધકેલાય છે. જ્યારે બહાર આવે ત્યારે બહુ તરફડે છે. માને જે દુઃખ થાય તેના કરતાં 1000 ગણું દુઃખ એ જીવાત્માને થાય છે. અતિ દુઃખમાં તે ગર્ભનું ભાન ભૂલી જાય અને જન્મ રાજાના ઘરે થાય કે રંકના ઘરે. જન્મ એ દુઃખનું કારણ છે. જન્મ દુઃખમ જરા દુઃખમ જાય દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ. આ જીવ દુઃખ ભોગવવા માટે જન્મ લે છે. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ ન કરે ત્યારે સુધી દુઃખનો અંત આવતો નથી. પ્રેમ તો દરેક જીવ માત્ર કરે છે, પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. બાળપણમાં તે મા સાથે, થોડો મોટો થયો એટલે પુસ્તક સાથે પ્રેમ કરે. 2-4 ડિગ્રીઓ મળી જાય એટલે પૈસા સાથે પ્રેમ કરે. લગ્ન થયા પછી પત્ની સાથે પ્રેમ કરે. બાળકો થાય એટલે બાળકોને પ્રેમ કરે, પણ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. પણ આ જીવાત્મા જન્મથી મરણ સુધીમાં મોટા ભાગે દુઃખ દુઃખ અને દુઃખ જ રહે છે. કપિલ નારાયણ માતા દેવહૂતિને સાવધાન કરે. પરમાત્મા સાથે અતિશય પ્રેમ ન કરે ત્યાં સુધી જીવાત્માનું જન્મ મરણ ત્રાસ છૂટતો નથી. એના પછી સુંદર મજાનું એક સંતનું દૃષ્ટાંત આપે કે વૃંદાવનમાં એક સંત રહેતા હતા. દિવસે ભક્તિ કરે, ધ્યાન કરે, જપ કરે, સેવા કરે, પાઠ કરે. સંતે નક્કી કર્યું કે મન એક જ છે, ભક્તિ ન કરે તો કદાચ પાપ કરશે. આથી સંત આખો દિવસ ભક્તિ કરે.
એક દિવસ બન્યું એવું કે સંત શાંતિથી રાધા કૃષ્ણનું ધ્યાન કરતા હતા. એટલામાં એક બિલાડી ઉંદરને મારવા દોડી. ગભરાયેલો ઉંદર દોડતો આવીને સંતના ખોળામાં બેસી ગયો. આથી સંત ધ્યાનમાંથી જાગી ગયા અને તેમણે આશ્વાસન આપ્યું. સંત તે ઉંદરને કંઈક માગવાનું કહ્યું ત્યારે ઉંદરે પોતાને બિલાડી બનાવી દેવાની માગણી કરી. તે સમજ્યો કે બિલાડી થઈ જશે એટલે બહુ મજા આવશે. સંતના આશીર્વાદથી તે બિલાડી થઈ ગયો. હા, થોડી વાર થઈ, એના પછી પાછળ કૂતરો પડ્યો. કૂતરો જોયો એટલે એણે કહ્યું કે મને કૂતરો બનાવી દો. અંતે ગતવા એ વાઘ બનવાની વાત કરી અને વાઘ બન્યો. વાઘ બન્યા પછી એ વાઘ બનેલો એ સંત ઉપર પ્રહાર કરવા માટે જેવો જાય છે કે હું તમને ખાઈ જઈશ, ત્યાં તો પાછું મહાત્મા બોલ્યા, તું ઉંદર હતો એ જ સારું હતું, તું ઉંદર થઈ જા. તો તે વાઘ મટીને પાછો ઉંદર થઈ ગયો. આ ઉંદર બિલાડાની વાર્તા નથી, પણ આ આપણી જ વાર્તા છે. એકવાર આ જીવ પ્રભુની ગોદમાં ગયો, પ્રભુને દયા આવી અને તેમણે કૃપા કરી, તેને માનવ બનાવ્યો અને એવી શાંતિ આપી, એવી બુદ્ધિ આપી કે માનવ શક્તિનો બુદ્ધિનો સદુપયોગ કરે, સતત ભક્તિ કરવાની ટેવ પાડે ને કામ ઉપર વિજય મેળવે તો તે કાળ ઉપર વિજય મેળવી શકે. કામ અને કાળ બધાની પાછળ પડ્યા છે. જીવને શાંતિ નથી. પરમાત્માને કામ અને કાળ ઉપર વિજય મેળવવા માટે, મરણ સુધારવા માટે આ જીવને માનવ બનાવ્યો છે. પણ તે માનવ બન્યા પછી પણ કુસંગ અને કુકેળવણીથી એવો બગડે છે કે ભગવાનને જ માનતો નથી. જે પરમાત્માને માનતો નથી, જે જન્મ મરણના તાસમાંથી છૂટતો નથી, એ વારંવાર જન્મ લે છે અને સંસારમાં રખડવું પડે, ઘટમાળ કાયમ ચાલુ રહે છે. હે માતાજી, આ મેં તમને જે ઉપદેશ કર્યો છે તે તમારા મનને કરજો. આ મન મિત્ર છે અને શત્રુ પણ છે. મન સંસારના વિષયોમાં ફસાય તો તે શત્રુ બને, અને જો મન પરમાત્મા સાથે પ્રેમ કરે તો મિત્ર બને. તમારું મન બીજા કોઈને દેખાતું નથી, તમારું મન તમને દેખાય છે. તમારા મનને ધારો તો તમે સુધારી શકો છો. તમે જ તમારા મન ઉપર કૃપા કરો. માં, તું તન નથી, તું મન નથી, તું બગડેલા તનને મનને સુધારનાર ચેતન આત્મા છે. તું પરમાત્માનો અંશ છે. માં મનથી બંધન છે અને મનથી જ મુક્તિ છે. મનને જે સાચવે તે મહાન બને છે. મન જેના હાથમાં છે તે પરમાત્માના ચરણે જાય છે. માં, હવે તમે નિશ્ચય કરો કે મારે હવે શું કરવું. હવે મારે કોઈના પેટમાં જવું નથી, પતિ અગર પત્ની થવું નથી, મારે પરમાત્મા સાથે એક થવું છે. દેવહૂતિ કહે છે કે તમારા ઉપદેશથી મને ઘણો આનંદ થયો છે. થોડા સમયમાં તમે મને સુંદર મજાનો બોધ આપ્યો છે. કપિલ નારાયણ કહે કે માતાજી, મારું કામ થઈ ગયું, હવે મારે અહીંથી જવાનું છે. કપિલ દેવ જવા તૈયાર થયા ત્યારે દેવહૂતિની આંખો ભીની થઈ. મને એકલી છોડીને અહીંથી જવાના? કપિલ નારાયણ કહે, માતાજી, સંસારનો સંયોગ વિયોગ માટે છે. આ જીવનો પરમાત્મા સાથે નિત્ય સંયોગ છે. તમારા હૃદયમાં નારાયણ છે, પ્રભુનું નામનો આધાર છે. બીજું શું જોઈએ? માં, મન ઉપર વિશ્વાસ રાખીશ નહીં, સતત ભક્તિ કરજે. પછી કપિલ દેવે માતા દેવહૂતિને 3 વાર સાષ્ટાંગ પ્રણામ કર્યા. ભાગવતમાં એવું લખ્યું છે કે માની પ્રદક્ષિણા એ મહાન પુણ્ય છે. જે માતા પિતાની સેવા કરે, પ્રદક્ષિણા કરે, તેને પૃથ્વીની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે. કપિલ નારાયણ ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થમાં જાય છે. ત્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થયો. ગંગા સાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ બિરાજ્યા. તેમણે ઋષિઓને સાંખ્ય યોગનો ઉપદેશ કર્યો. આ બાજુ માતા દેવહૂતિ સરસ્વતી ગંગામાં ત્રિકાળ સ્નાન કરે, આદિનારાયણ પરમાત્માનું પ્રેમથી ધ્યાન કરે. ધ્યાન કરતા કરતા હૃદય પીગળે, તન્મયતા થાય, આનંદ થાય. દેવહૂતિના સુંદર વાળ ધીરે ધીરે પીળી જટાઓમાં બની ગયા છે. માં યોગીની થયા છે. પરમાત્માનું ધ્યાન કરતા હવે દેહનું ભાન રહેતું નથી. પરંતુ કોઈક વાર દેવહૂતિ ને પણ મનમાં ત્રાસ આપતું હોય એવું લાગે છે. તે મનને ઘણું સમજાવે છતાં પણ મન તો માનતું નથી.
એવા સમયે દેવહૂતિ માતા પરમાત્માને શરણે જાય, હું મારા મનને સાચવી શકતી નથી, મારું મન પાપ કરે છે, નાથ કૃપા કરો. મન જ્યારે પાપ કરે, ખરાબ વિચાર કરે, ત્યારે પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરો. દેવહૂતિ પરમાત્માનું ધ્યાન કીર્તન કરે, કરતા કરતા એક દિવસ ભગવાનના ચરણમાં લીન થયા છે. દેવહૂતિને જ્યાં સિદ્ધિ મળી તે ગામને આજે સિદ્ધપુર તરીકે આપણે ઓળખીએ છીએ. એ કપિલ મહામુનિએ માતા દેવહૂતિનો ઉદ્ધાર કર્યો. તેથી મહાપુરુષો તેને માતૃ ગયા પણ કહે છે, માતૃ શ્રાદ્ધ પણ કહે છે. ત્યાં કપિલ નારાયણે આ મંગલમય કથા વક્તા શ્રોતાઓને પાપ બાળનારી છે અને ભક્તિ પ્રદાન કરનારી છે. જે વક્તા આ કથા બહુ પ્રેમથી વર્ણન કરે છે અને જે શ્રોતાઓ આ બહુ સાવધાન થઈને સાંભળે છે, તો આ કથા સાંભળનાર તેમનું મન કરે છે કે વક્તા અને શ્રોતા ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત કરે છે. આવું ત્રીજા સ્કંદના અંતિમ સોપાનની અંદર લખેલું છે. અને આપણે સૌ આજે ત્રીજો સ્કંદ જે છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પિત કરીએ અને આજની વાણીને અહીંયા ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. ભાવથી તમે સૌ લોકો સાંભળતા હશો, સાંભળવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરીથી, આજે આપણો 26મો દિવસ કથાનો છે, તો આપ સૌ સાંભળો છો તે ખૂબ ભાવ છે અને ખૂબ સાંભળશો અને બધા લોકોને આગળ પણ મોકલશો એ અભિલાષા સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલે ચોથા સ્કંદની શરૂઆત થશે. અસ્તુ.